જય લખધણી હરિ હરિ ઓમ હરિ ઓમ ગાંધીધામ કચ્છથી દાસ અશોક મેશ્વરી સદગુરુ મોરારી બાપુના એશિયારામ ક્યાં લગતા આજે આપણે ફરી સંતવાણી લેશું. આપણે હિન્દુ સમાજના સંતોની વાણી ઘણે સાંભળી અને ભાઈઓ તમે સાંભળી પણ હશે. મુસ્લિમ ધર્મ સમાજના સંતો સૂફીઓની ફકીરોની વાણી એવા એક આપણે મહાન સંત મુસ્લિમ સમાજ ધર્મમાં થઈ ગયા એ આપણા હિન્દુ સમાજ હિન્દુ ધર્મના ભજનો ગાયા છે. જોકે સમાજનો ઉપયોગ દરેક સર્વ ધર્મ સમાજનો ઉપયોગી માટે છે. તો આપણે સાંભળીએ. નવરાત્રોમાં કે બીજા કોઈ એવા ઘણા પ્રસંગોમાં આ ગુજરાત રાજ્યની સરકારના જે કાયદા કાનૂન લગાડે છે પોતાના, નવરાત્રીમાં મુસ્લિમ સમાજના લોકો ના આવી શકે, બીજા ઘણા એવા પ્રસંગોમાં પણ એવું કાયદા રાખે છે, પોતાના ઠોકી બેસાડે છે. પણ આપણા કચ્છની આખા ગુજરાતની વાત નથી કરતો ના, હું તો મારા કચ્છ જિલ્લાની વાત કરું છું. જે કચ્છ જિલ્લામાં અખંડ એકતા અને ભાઈચારોની છે, કોમવાદ નામ જ નથી. એવા આ સમાજમાં પણ મુસ્લિમ સમાજમાં પણ એવા સંતો પાકી ગયા છે. તો એ બી સાંભળો. અને આપણે ભાઈચારા અને એકતાને અખંડ રાખીએ એવી એક ભાવના સાથે આ વાણી હું આપને સંભળાવું છું. દાસ સતારની વાણી છે, દાસ સતાર. એવા પછી એક આપણા દાસ અનવર પણ થઈ ગયા, એ પણ એક વાણી બાંધી ભજન. તો દયા ગરીબ બંદગી અને समताशील सुजान ऐसे लक्षण मेरे साधु के अरे ऐसे लक्षण मेरे संत के कहे कबीर सुजान ए लक्ष्मण मेरे सदगुरु के कहे कबीर सुख और दुख में आनंद रेवे हरदम हर गुण गावे हे साधु वो नर हमको भावे सुख और दुख में आनंद मेरे हरि हरदम हरि
हमको भावे। सुख और दुख में आनंद रहे। અત્યારના સમયમાં સુખ મળે તો છલકી જાઉં અને દુઃખ મળે તો રોવા બેસું. સાધારણ બસમાં ગયા, સીટ ન મળે અરે મરી ગયા. વાતમાં અરે મરી ગયા. એવા વાણી કે છે, એવા આપણને ન ગમે. કેવા સાધુ ગમે કે છે કે સાધુ વો હમ નરકો પાવે, એમ કે છે સંત વાણીમાં. અને આરી ગુણ ગાવે સાધુ हमको वो नर भाव. સુખમાં છકી ન જવું ને દુઃખમાં રડવું. સુખ રે દુઃખની આવે નહીં એણકી પાન બાઈ. એ જને આઠે પોર એ આનંદ. સમઢિયાળાના અમારા ગંગા સતી કે છે એમના બહુ બારું ને પાનબાઈ, સુખ અને દુઃખ ને જેને આવે નવ હેડકી એ પાનબાઈ એને હાથે પોરાણ, એને હાથે પોરાણ. અને હરિગુણ ગાવે, હરિભજન કરે. પછી શું કે છે? હાલના સમયમાં અત્યારે આ બધું ઘણું ચાલી રહ્યું છે, પણ સંત ના પાડે છે. અત્યારે તો બસ જે જોયું કોઈ નારી મહિલાને બસ નજર બગાડે જ છે માણસો. લગભગ આવું છે. બધાને આપણે નથી કહેતા, પણ જેની દ્રષ્ટિ ખરાબ, જેની કુદૃષ્ટિ છે, આને પરધન તો આમ લાવ ક્યાંથી આવે છે? લાવ પર નારી ઓર પરધન કો ત્યાગે, सत की रोजी खावे, पर नारी और पर धन को त्यागे. सत की रोजी खावे, तन मत वचन से कोई नो दिल ना दुखावे. ए साधु वो नार हमको भावे. पर नारी पर धन को त्यागे અને સતની રોજી ખાવે. હવે કેટલા અત્યારે સતની ને મહેનતની રોજી ખાય છે એ તો તમારે પોતાને પૂછી લેજો. આતા તો બસ કૂડ, કપટ, ધોખા, ખડી એવું બધું. હજી ઈમાનદારીને સાથની રોજી ખાતા હોય, રોજી નોકરી કરીને, એ બધું ઠીક છે, બધું ઠીક છે. પણ એમાં પણ ભાઈઓ અત્યારે તો આ ભ્રષ્ટાચાર નોકરીઓમાં પણ, સરકારી નોકરીઓમાં તો જ્યાં જુઓ ત્યાં કચેરીઓમાં ભ્રષ્ટાચારથી ખદબદે છે. અને આ સરકારો એ મોટી ઢીંગો આણે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કરશું, એ ભ્રષ્ટાચારને સાફ કરશું, એ બધું રહેવા દો. તમારા કામ નથી, તમારી સરકારો, તમારી કચેરીઓમાં આ ભ્રષ્ટાચારથી ખદબદે છે. એમાં સતની રોજી રોટી ન હોય, સમજ્યા? પછી તન મન ઓર વચન સે કોઈનો દિલ દુખાવે, કોઈને દુઃખ થાય એવું ન કરે, કોઈને સંતાપે એ વાણી ન બોલે, કર્કશ વાણી ન બોલે. करे सेवा संसारी तो उनको साची राह दिखावे. करे सेवा कोई संसारी तो उनको साची राह दिखावे. धर्म करता दाड़ परे तोए हिम्मत हार न जावे. हे साधु वो नर हमको. કોઈ
સંસારી આપણા જેવા કોઈ સેવા ક્યાંય કરતા હોય તો એને સાચો માર્ગ બતાવે, સાચી રાહ દેખાડે. અને જો ધર્મ કરતા પણ ધાડ પડે તો પણ હિંમત ના હારે. એ સાધુ વો નર હમકો એવા નર મને ભાવે. પર દુઃખ ભંજન હો કર રેવે, પર દુઃખ ભંજન હો કર રેવે. જો ગોવિંદ ગુરુ ગણ ગાવે, એ ગુરુ ગોવિંદ ગુણ ગાવે. દાસ સતાર गुरु गोविंद मिल कर, दास सतार गुरु गोविंद मिल कर, ये काल को मार हटावे. साधु वो नर हमको भावे. सुख और दुख में समाता देने, सुख और दुख में समता धरे ने, सदाय आनंद मारे वे. सदाय आनंद मारे वे. અને હરિ ગુણ ગાવે. સાધુ સાધુ નાર હમકો ભાવે. હે સાધુ વો નર હમકો ભાવે. દાસ સતારની વાણી છે. આ તો સરળ અને સીધા શબ્દો હતા, એ તો તમે સમજી ગયા છો. પછી કોણ સાચો આનંદ પ્રાપ્ત કરે ને કોને સાચો આનંદ પ્રાપ્ત થાય? કેવા સંતને, કેવા ફકીરને ને કેવા ભક્તને. સાંભળો. આ પણ દાસ સતારની વાણી છે. संत मिलन को जाइए, तजमान मोह